જિગ્નેશભાઈ, કોંગ્રેસ તરફથી અનેક આક્ષેપ કરવામાં આવ્યા છે. આક્ષેપમાં સ્વાભાવિક તમને તથ્ય નહીં જ દેખાતું હોય, પરંતુ જનતા જે છે તેનો જે વિરોધ છે, અનેક જગ્યાએથી તમારા નેતાઓને પરત આવવું પડ્યું હતું. ત્યારબાદ જે પરિસ્થિતિ સર્જાઈ હતી પૂર બાદ, એનાથી તો તમે વાકેફ છો જ છો. સહાયની જાહેરાત કરી દેવામાં આવી, પરંતુ સહાયના આખરે કયા માપદંડ હતા, કયા ધારાધોરણો હતા જેના આધારે તમે સહાય જે નક્કી કરી છે તે આપવાની વાત કરી છે? કારણ કે ઘણા બધા સવાલો આ સહાયને લઈને જનતાના મનમાં પણ, માત્ર વિપક્ષ આક્ષેપ કરી રહ્યું છે, જનતાના મનમાં પણ સવાલો છે. એનો ખુલાસો અને એની સ્પષ્ટતા શું છે આખરે? તુરલબેન, મેં રાજેશભાઈની વાત પણ સાંભળી અને નિશાંતભાઈની વાત પણ સાંભળી. રાજેશભાઈએ એક વાત બહુ સારી કરી કે કોઈ પણ રાજકીય પાર્ટી છે એ રાજકીય એના રજીસ્ટ્રેશન જ પોલિટિકલ માટે થયેલા હોય છે, એટલે રાજકારણ કરે, પરંતુ એનું રાજકારણ જે ખરું એ સ્વચ્છ રાજકારણ હોવું જોઈએ, નહીં કે નેગેટિવ રાજકારણ. બહુ સારી વાત એમણે કરી. ભારતીય જનતા પાર્ટી જ્યારે વિરોધ પક્ષમાં હતી, ભારતીય જનતા પાર્ટી જ્યારે સત્તા ઉપર નહોતી, ત્યારે ભારતીય જનતા પાર્ટી હોય કે જનસંઘ હોય, કોઈ પણ આવી કોઈ કુદરતી આફત આવતી હતી કે કોઈ પણ આવા પ્રશ્નો ઉપસ્થિત થતા હતા, ત્યારે ભારતીય જનતા પાર્ટીના જનસંઘના કાર્યકર્તાઓ પ્રજાની સેવા માટે દોડી જતા હતા. એ અમે પણ રાજકારણ રમતા હતા, એ પણ પ્રજાની સેવા કરીને રાજકારણ કરતા હતા, કે પ્રજાની સેવામાં ખડે પગે ઉભા રહેતા હતા. આજે મોરબીનો જયારે મચ્છુનો ડેમ તૂટ્યો હોય કે કોઈ પણ જયારે પરિસ્થિતિ હોય, ત્યારે તમે જુઓ કે સંઘના કાર્યકર્તાઓ દરેક જગ્યાએ ઉભા રહી જતા હતા. અને ક્યારેક કોઈ એનો પ્રચાર નથી કર્યો કે અમે કાર્યકર્તાઓ તરીકે કામ કર્યું, કે અમે આ સેવા કરી, કે આ કર્યું. અને બીજું કે ક્યારે વિપક્ષ પર પણ એ વખતે સત્તાધારી પક્ષ હતો, સત્તાધારી પક્ષ પર કોઈ આક્ષેપ પણ નથી લગાયા, પરંતુ સત્તાધારી પક્ષને મદદરૂપ થવા માટે અમે રાજકારણ કર્યું અને એટલા માટે પ્રજાએ અમને સત્તા ઉપર બેસાડ્યા. પણ બીજું કે અત્યારે જે પણ પરિસ્થિતિ થાય, અમે જવાબ આપવા માટે બંધાયેલા છીએ. એવું નથી કે સત્તા ઉપર છીએ એટલે જવાબ નહીં આપીએ, એવું પણ નથી. પરંતુ મારો કહેવાનો મતલબ એ છે કે જો એ હમણાં બહુ નિશાંતભાઈએ પણ સારી વાત કરી કે મજબૂત વિરોધ પક્ષ ગુજરાતમાં 182 માંથી સત્કરાયા અને એમાંથી 11 બચ્યા, અને એને મજબૂત વિરોધ પક્ષ તરીકે ગણતા હોય, એટલે એટલો જનાધાર એમનો એટલો સારો હોય એવું ગણતા હોય, તો એમને મુબારક. પણ જો જે પરિસ્થિતિ વડોદરાની અંદર થઈ, એ વડોદરાની પરિસ્થિતિની અંદર જ્યારે ચૂકવવાની વાત હોય તો સહાય અને વળતર બે શબ્દોમાં ફરક છે. જ્યારે મારી 5 રૂપિયાનું નુકસાન થયું હોય અને હું 5 રૂપિયા પાછા માંગુ, એ મને એ વળતર કહેવાય. પણ જયારે 5 રૂપિયા માટે મને અમુક જે ટોકન સહાય કરવામાં આવે, એ સહાય સરકાર તરફથી જે કરવામાં આવી છે એ સહાય છે, અને સરકાર એ મદદરૂપ થવાનો પ્રયત્ન કરે છે. બીજું કે આજે એવી વાત કરે તો સર્વે ડિટેલમાં સર્વે કરવા જાય અને 6 મહિના સુધી સર્વે ચાલે, તો આની આજ કોંગ્રેસ, આના જ નિશાંતભાઈ, આના જ શક્તિસિંહ, આના જ અમિત ચાવડા પાછા ચાલુ કરી છે. હજી સુધી ચૂકવાતું નથી, હજી આમ થતું નથી, સર્વે થતો નથી. પરંતુ જયારે આજે પ્રારંભિક સર્વેના તરત જ ભાગરૂપે જો સહાય એને ચૂકવાઈ જતી હોય વ્યક્તિને, હજી સહાય શબ્દ વાપરું છું, કે સહાય શબ્દ એટલા માટે વાપરું છું કે એ જે ચૂકવવામાં આવી છે એ વળતર નથી, એ વ્યક્તિને મદદરૂપ થવા માટે સરકાર તરફથી સહાય ચૂકવાય છે. અને બીજી વાત એ છે કે ભૂતકાળની અંદર પણ હમણાં જ જયારે અઘાડી સરકાર હતી એમની મહારાષ્ટ્રમાં, એ વખતે કોંગ્રેસ એમાં ભાગીદાર હતી. એ પહેલા રાજસ્થાનની અંદર સરકાર હતી એમની, રાજસ્થાનની અંદર પણ તમે જુઓ તો પરિસ્થિતિ ખરાબ થઈ હતી, નહીં તોફાનોની પરિસ્થિતિ થઈ હતી ત્યાં આગળ, જે વંટોળ આવ્યું હતું, અને એ જ પરિસ્થિતિ મહારાષ્ટ્રમાં થઈ. 1 રૂપિયો સહાય નથી ચૂકવી, કોઈ સહાય જાહેરાત નથી કરી. અને એમને નિશાંતભાઈને જોવું હોય તો જોઈ લે, ચેક કરી લે, બંને વખતે 1 પણ રૂપિયો કોંગ્રેસે સહાય નથી કરી. એ વખતે પણ ભારતીય જનતા પાર્ટી વિરોધ પક્ષમાં હતી.